ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો અમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દ્વારકામાં બીજો દી થઈ ગયો છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, બસ જેવું થઈ ગયું છે. તો જવાનું છે દર્શન કરવા આજે દ્વારકાધીશના પાછા. પછી ક્યાં જાય કે ખબર નથી, રૂમે છીએ ત્યારે. તૈયાર થઈ કા જાવું ને હવે ભાઈ જવાનું છે સોમનાથ દીવ પછી મોવા એટલે 2-3 દી દીવ. તમે સમજો ઈ ની એમ તો કો પાસે હા યાર તમે સમજો ઈ પણ સોડા લો ચાલો હેલો લઈ લો. હવે રૂમ થી ચેક આઉટ કરી છે. આ ખોલી દે તો ઓકામાં પાણી ભરાઈ ગયેલું છે. હાઈ ફોનમાં સારું ઈ તમારે એમ જ કરાય ને. વાંધો નહીં આવે ઓર્ડર. જય માતાજી. હાલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તો પછી મળ્યા. મંદિરે દર્શન કરવા આવી ગયા છે. અત્યારે જા ચડાવે છે તો ટાઈમે પહોંચ્યા છે. તો જો તમને બતાવું બ્લોકમાં મેળા રહેજો. બધા અહીંયા વિડીયો ઉતારે છે. મને આપને હું અહીંયા ઊભી રહી. એ કે આપો તો મને મારે કેવું મને આપ ને હું ઊભી રહી. મોટો બસ ને બોલા ભાઈ રોજે કામ આવો. દર્શન ને એવું અમે કરી લીધું છે. અંદર તો ફોન તો એલાવત નહોતો તો અત્યારે સોડા ને એવું પીવા આવ્યા છે. તો સોડા પી લેજે ને તમારે અંદર દર્શન થાય એમ નહોતા એટલે તમને બહારથી દર્શન કરી દઈએ. અહીંથી દેવીમાં આવી છે તો ચોખ્ખા દર્શન કરાવી કાતરના. જો તો બધા અહીંથી દર્શન કરી લેજો. બોર્ડ મારેલ છે એટલે બોર્ડ છે એટલે લાઈવ છે. આ શું કહેવાય LED ટીવી છે. જો અહીંયા રિનોવેશન હાલે છે. અમે JCB થી પાડી દીધું ને જો સૌ સોડા પીએ કેમ તો સોડા પીવી તો હાલો અમે તો સોડા પીવી છે. તો પછી મળીએ. તમે બધા દર્શન કરી લેજો પાછા દ્વારકાના, ભૂલી ન જાતા. હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. તો આપણે છે ને કૃષ્ણનું નામ લખી નાખ્યું છે કપાળ ઉપર. અહીંયા તો દ્વારકાધીશ અમે બે રાધે કૃષ્ણ બે અલગ અલગ લખાયું છે. જો તો ને એક છે ને સેલિબ્રિટી હિરોઈન નેહા સુથાર જે ઓળખતા કોમેન્ટમાં કહેજો. તમને બતાવું નેહા સુથાર છે અહીંયા. એને ફોટો પાડ્યો છે પણ એની પણ આગળથી બતાવ શરમ લાગે. ના ના પાસે ન જ જાવું. ના ના કઈ ગઈ હા મેં છે ચરી. ના 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 નથી જાવ. જો હા મેં દેખાતા નથી. એકવાર તો જા હમણાં ફોટો પડાવવા બ્લોગમાં. યા તમે અમારા બ્લોગ ઉતાર કે કેવા માંગો છો? એ હું કેવા માંગે આપણે કેવું પડે એને. જો જો જોવે છે સામેથી ખરાબ લાગે. આગે તું તરી શરમ લાગે મને તો. આગે તું તરી ખરાબ લાગે ને પાણી. મને તો પણ શરમ લાગે. શું કહેવાના છે? શું કેવું તો યુટ્યુબર હોય તો શરમ તો લાગે ને. આગેથી બહુ જોરે ન્યા સુથાર કોમેન્ટમાં છે છુપે છુપે નતું ઉતારતા પણ બતાવીશ અમે તો શરમ લાગે એટલે. હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો પછી મળીએ. તો છે ને આપણે દ્વારકાની સ્ટેશન હતા તો ત્યાંથી આપણે છે ને રેલ આવી ગઈ છે. રેલમાં બેસી ગયા છે. રેલ નીકળી ગઈ છે. હવે ક્યાં જઈ ગઈ નક્કી નથી. જાવું છે ફાઇનલ છે. ગમે ના જાય નથી જઈ નક્કી કર્યું નથી. હોય ત્યારે તમને બતાવું તો અમે બના રહી અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે. હું છે હાય પાણી પીવું એમ કે ગાઈસ પાણી પીવું છે. તો જો તમારે બેન બેહવું નથી.
ટ્રેન હાલે છે મધરા મધરા. કોઈ કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો કરી પછી ત્યાં જઈ બાય બાય. તો રાજકોટ પહોંચી ગયા છે એક્ઝેક્ટ ને છે ને જમવા આવ્યા છે નાસ્તો કરવા નહીં તો છે ને બધા હોટલમાં જમવા બેસી ગયા છે પનીરનું શાક ને એવું પંજાબી બધું જમવા બેસી ગયા છે. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. બધાને બહુ ભૂખ લાગી છે એટલે ગાય ગા જમવા જ મેળા કા સાવ જમવા મેળા છે. છાશ ને કોને કોને પનીરનું શાક ભાવે કોમેન્ટમાં કહેજો ને હાલો જમવા તો અમે જમી લઈએ પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દીવ પહોંચી ગયા છીએ એટલે અત્યારે તો નાસ્તો કરી લીધો છે. ફોનમાં ચાર્જિંગ હતું તો ચાર્જિંગમાં મેકો તો ફોન ને નાસ્તો કરી દો ડીસું ખાલી પડી પછી બ્લોગ લાવવાનું યાદ આવ્યું એટલે ચાર્જિંગ નહોતું ને એટલે તો છે ને જો કા ભાભી નાસ્તો કરવાનું મજા આવી કે હવે ક્યાં જાવું નાવા કોક નાવા નહીં દઈ તો નાવા દે જોઈએ આપણે જો બા બાટી બધે બુકડો વાળી લીધો છે હે ઓલા બે હા બીડી ને સિગરેટ પીએ છે બબુ સામે રમે છે. હા જો બબુભાઈ ને આમ રખડવાનું હોય ના જો બે ને હાવ ગાંડો છે અમારે જો આ બબુ છે ને તમે બધા દીવ આવ્યા હોય જરૂર કોમેન્ટમાં કહેજો ને અમારે તો જવાનું છે હમણાં નાગવા પરાઠા બહુ હા ને જરૂર તમે છે ને બધા અહીંયા આવો ને તો ચા થેપલા ને પરોઠા બહુ સારા મળે છે એવા નાસ્તો કર્યો બહુ મીઠાશ છે તો તમે જરૂર ને જરૂર આવજો પણ મને નામ નથી આવડતું પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બના રહે છે. નહીં પ્લેન ક્યાં ને હેલિકોપ્ટર ક્યાં નીવરા બેઠા બે એવા જાહે એના જંગલ ક્યાં જાતું ક્યાં છે કંઈક જાતું છે એમ ઈ પ્રાઇવેટ બુક કરાવ્યું હોય એમ આપણે કરાવવું છે આપણે આવતા વરે વાત માતાજીની તૈયારી ને તેમાં જ બેહવાનું છે. હા તમે બધા સપોર્ટ કરો તમે ઓલા ચક્કર ભમરમાં બેહી હેલિકોપ્ટર અમારી પાસે બેઠા છે નાગવાના હવે અંદર જવાનું છે હમણાં હવે રાઈટુમાં બેવાનું છે પણ કઈ હજી કઈ ગુલું છે નહીં આ બધું ગબડત છે. નકર તમે બધા જોયું હશે આ નાગવા વાળો રોડ છે અહીંયા કેટલું ટ્રાફિક હોય અત્યારે જો કોઈ નથી આવે 12:30 વાગ્યા છે 12:30 વાગ્યા થાકી ગયા એટલે બેઠા કલાક થયા બેઠા છે. હવે અમે બેહી અને તમે બ્લોગ જોયા કરો અમારો બરોબર ને. તો કપડા ચેન્જ કરી લીધા છે ને હાઈડ્રેન ફ્રેશ થઈ ગયા છે નાગવા બ્રિજ આવી ગયા છે ને સને મસ્ત મજાના કપડા પહેરી લીધા છે. આપણે એની સાવના તો કપલ પે મેચિંગ કરી લીધું છે ને હવે કઈ ખબર નહીં અહીંયા નાવા દે બધા કહે છે કે નાવા નથી દેતા હવે હું છે કઈ ખબર નથી. અહીં તો અડધું પોણું બધું બની કેમ છે હજારમાં તો શરૂ હોવું જોઈએ. કેટલા વાગ્યા 1 વાગે તો આવું તો બાળક જગ્યા ગયા છે મને ના રે ના અમે ઓલા ફરાયો તો બધું શરૂ હતું જો ને બધું બંધ છે. દિવાળ છે હું 3 થી 4 ફેરી આવી ગઈ છું. અમે ઓલા કેટલા મસ્ત કપડા છે ઓલા બે તો છે કેટલા વાહે છે અને આ બે આગળ છે ને અહીં જો સમુદ્ર પાણી में મજા રહે રહે સબ અમે એમના મજા લેશું. મારે જે લાવવાનું બાકી છે એવું છે અમે બધા નાઈ કાશે જોઈએ સાવનામ જો ઓલી સાયકલ લેવી આવડે આપણને જો કેમ પણ હે સાવના બધું બન કેમ તો મિત્રો ફોટા ને શૂટ કરી લીધું છે જમી લીધું છે નાસ્તો કરી લીધું બધું કરી લીધું છે પણ પાણીમાં જવા નથી દેતા એટલે કઈ રેલ શૂટ નહીં થાય આમ જેમ કાંક કરશું મસાવું તો દોડે બેઠ રમે ના છોકરા જેવા સવો કાઢો અમારો આજનો ટાઈપ છે એની બરોબર કેમ કે આજે થાવ થશે કેમ કે કાલ આખી રાતમાં મને ઉજાવડે છે. આ તો હોઈ ગયું હતું હું ટ્રેનમાં આખી રાત જઈ છે નાગવા બીચ જે છે કેમ કે ચોમાહાનું એટલે બધું બંધ છે હંમેશા દરિયામાં જવાનું ને અહીંયા કપડા પૂછ્યા પણ બહુ ભાવ મોંઘી ના પાડે કે મારે નથી લેવા ભલે મોંઘો તમે ત્યાંથી રોડ તો લઈએ
ના ના હો મેં મંગાવી લીધા જે મેં અમદાવાદથી મારી બેનની ઘરેથી કુર્તી મંગાવી ને જે અમદાવાદથી ખરીદી હોય થેલો કઈ ગયો સાવું રેશમા બેન પણ ઠીક તો અમદાવાદથી મંગાવ્યા ને તો છે ને અહીંયા અમદાવાદમાં કાકા 750 ની છે ને અહીંયા 1200 1250 રૂપિયા કીધા અહીંથી થોડી લેવાય તો અમદાવાદથી મંગાવી લેજો હાલો ને સાચા જો આ બે આ જો હું બાદ આમ અમારા છે ને મારા પાટલા આલી છે ને ઈ મને પેલો હું બધે ને અમારા બબુભાઈ જો તમે નહીં રમુકડા ને એવું છે હવે જો ને પાછું આ કઈ હૈર નથી ઉઠતી અમારા બધાને પેટ છે કે પટારા છે 3 દીથી રખડી છે આજે જવાનું છે તો ફઈ કે હું અહીંયા રાંધી નાખી તો આ ફઈના ઘરે ધામા નાખી દેવાના છે જમવાના કાકાડું સાવું કોઈ દી બબુડા હાટુ છે ને આ ફૂટબોલ લીધો નાનો મિની ફૂટબોલ સન પેલા જેવું તો કાંઈ નથી આ દીવમાં હે પેલા તમે અમારો બ્લોગ જોયો જ હશે એની જેવું ક્યાંય નથી આ બધું તો આપણે હરી ફરીને રી આવ્યા છીએ અત્યારે હું છે ને ઊંધા હાથે બ્લોગ શૂટ કરું છું અને ઈંડોળા ભેગા છે અમારી બસ ત્યાં જય ભવાની શિવાજી બોલો બાથરૂમ બાથરૂમ ચાલો હાલો આપણી બસ હવે જાય છે ને આપણે જાય છીએ અંદર બતાવો તમને અંદરનો વ્યૂ એમ કે મેડમ સુઈ ગયા છે કંડક્ટર કે ચડી જાઓ ગાયકા એટલે ચડી જવાનું ના આપણો સોફો નથી અમારું છે ને આમે છે આ જે તમને દેખાય ને એ સોફો છે એને હુરાઈ દીધી થોડા લેવા એમને છે ને પેટમાં ગડબડ થવાનું એટલે થોડા પીવું જરૂરી છે તો આપણે છે ને પછી મળીએ ઘરે છે પછી આપણે જમવા જવાનું બતાવી ક્યાં જમવા જવાનું અત્યારે તમને કહી તો ફાઇનલી મિત્રો આપણે દીવ થી બધેથી ફરી નાગવર ફરી આવી ગયા છે હા હેરાન થઈ ગયા છે અને સામાન્ય બ્લોગ લીધો તો તે મને ખબર નથી હું તો હોઈ ગઈ હતી સોફામાં કારણ કે મને તો ચક્કર ચડી ગયો સોફા વાળી બસ હોય ચક્કર ચડતા હતા તો અત્યારે જમવા બેસી ગયા છે આપણે ને ફૂઈના ઘરે હો તમે ક્યાં આવી ગયા લાદીવાળું ઘર ફૂઈના ઘરે આવી ગયા છે રેશમાબેન આ રાહુલભાઈ ઘરે આ રાહુલભાઈની રૂમ છે મારા ફૂઈનું ઘર છે જો કા કોના ઘરે આવ્યા શું થાય તમારે એન મમ્મી શું થાય ફૂઈજી આવડે તો છે ખબર તો પડે છે તો ના મને છે નાના હશે તમે કા હાલો ને ખાવા માંડો છે દહીંની તીખારી કારણ કે આ બેયની ફેવરિટ છે અમારા ભાઈની તી તમારી તે હો બીજું કઈ ન હોય તો જો ડુંગળી અમારો દેશી પણ દેશી ખાડું હાલો તો જે ખાઈ લઈએ પછી મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો બધા ખાને આને હે તો જાઓ બાય તો છે ને ઘરે રાહુલભાઈ મેં તો આવી ગયા છે ઘરે આવી ગયા છે શાંતિ તો ભૂલી જાઓ ને રાહુલભાઈ જાય છે મેકીન શું છે હવે હમણાં કંઈક બીજું બોલતા હતા ને આવજો ક્યાં સાવું જાગે છે તો છે ને કેમ તું જાગે હોઈ જવાનું છે હમણાં તો બાય બાય ગુડ નાઇટ કાલ છે ને અમારા બ્લોગમાં મળશું પાછા તો ત્યારે સુઈ જાય ત્યારે જાજુ કાંઈ કેવું નથી કારણ કે ઊંઘ આવે ને ઝોલા આવે છે બધી તો બાય બાય